મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આપણે આ ધરા પર અવતર્યા છીએ, પરંતુ આપણું મૂળ કાર્ય શું છે એની સમજ આપણને જીવનના લગભગ 50 વર્ષ સુધી તો ખબર જ પડતી નથી. કારણ કે ત્યાં સુધી સંસાર પ્રત્યે મોહ અને માયા છે. 50 વર્ષ પછી કાયાના પ્રભાવો શરૂ થઈ જાય છે. શરીરના દુઃખ, દર્દ, બીમારીઓ તમને ક્યારેક ટર્ન લેવા માટે મજબૂર કરે છે. તો વખાના માર્યા તમે ટર્ન લો, અને આપણા અધ્યાત્મમાં કહ્યું છે એમ 50 વર્ષે વાનપ્રસ્થાશ્રમ ગણી અને સ્વેચ્છાએ જો તમે ટર્ન લઈ અને અધ્યાત્મના ભૂમિયા બનવાનો પ્રયત્ન કરો તો તેમાં હાથી ઘોડાનો ફેર છે. સ્વેચ્છાએ લીધેલો વળાંક તમને નિયત જગ્યાએ પહોંચાડી શકે, અને બીજા પ્રકારનો વળાંક એ તરફ ગતિ કરાવે, પરંતુ તે રસ્તો ઉબડ ખાબડ છે. ઘણું બધું મૂકી અને આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. આ ક્ષણથી કિંમતી બીજું કશું જ નથી એ જો આપણે જાણી જઈએ તો ગમે તે ક્ષણે તમે પાછા ફરી શકો છો. 20 વર્ષની સરકારી નોકરી પછી પ્રોફેસરની પોસ્ટ ઉપરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને હ્યુમેનિટેરિયન હોલિસ્ટિક કાર્ડિયો ડાયાબિટીસ પ્રેક્ટિસ કરતાં કરતાં અધ્યાત્મના રસ્તે આગળ જતાં જે પણ લાદ્યું એ હું આ મારા જોડકણામાં છેલ્લા ઘણા વર્ષોથી રજૂ કરી રહ્યો છું. શબ્દો ઘણી વખત એકના એક લાગે, પણ અવસ્થા તમે અલગ અલગ શબ્દો આપો પણ આનંદ તો આનંદ જ છે. તમે તત્વમસી કહો, અહમ બ્રહ્માસ્મિ કહો, આત્મન્યેવા આત્મના તુષ્ટ કહો, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ કહો, નિજાનંદ કહો, બધું હેમનું હેમ જ છે. મૂળ ઘરમાં જવાની મજા અનેરી હોય છે. જેવી રીતે આપણે પરદેશથી પાછા ફરી અને વતનમાં આપણા ગામડાના ઘરમાં જઈએ અને જે લૌકિક આનંદ પ્રાપ્ત થાય, પરંતુ તમે મૂળ ઘર એટલે ઈશ્વરના ધામમાં પહોંચો, એ જે અવસ્થા છે એ અલૌકિક છે. તો એક નાનકડી રચના એવી રજૂ કરું છું કે મને મારું મૂળ ઘર મળી ગયું, મને મારું
મૂળ ઘર મળી ગયું, જવાનું ને આવવાનું ટળી ગયું. મને મારું મૂળ ઘર મળી ગયું, જવાનું ને આવવાનું ટળી ગયું. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. અને પછી એક શ્લોકમાં એવું બી કહે છે, મામુપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. મને પામ્યા પછી ફરી જન્મ પણ લેવો પડતો નથી. એવું શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી શ્રી કૃષ્ણ કહે છે. તો મને મારું મૂળ ઘર મળી ગયું, જવાનું ને આવવાનું ટળી ગયું. તો હરિના ચરણની આ કમાલ છે કે ઠરીને ઠામ હવે હરીને ધામ, ઠરીને ઠામ હવે હરીને ધામ, બહુનામ જન્મના મંતે ટળી ગયું. હરીને ધામ, ઠરીને ઠામ હવે હરીને ધામ, બહુનામ જન્મના મંતે કરી ગયું. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન માન પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. તો બહુ જન્મ પછીના કોઈ અંતિમ જન્મમાં એવો મહાત્મા થાય છે કે જેને સાચી વાતની ખબર પડે છે કે આ હું તું આ તે છે એ બધું જ વાસુદેવ છે. તો એની આ વાત છે, મને મારું મૂળ ઘર મળી ગયું, જવાનું ને આવવાનું ટળી ગયું. કે દેહાલય જ આ આત્માલય થયું. તો આ ખોખું છે એ જ શાશ્વત થઈ જાય છે. ખોખું એટલે શરીર નથી સમજવાનું, આત્મતત્વની વાત છે કે દેહાલય જ આ આત્માલય થયું, અજ નિત્ય શાશ્વતીમાં ઢળી ગયું. દેહાલય જ આ આત્માલય થયું, અજ નિત્ય શાશ્વતીમાં ઢળી ગયું. પછી બહુ ફેરાઓ ના રહેતા. આ નાશવંત શરીરનો નાશ થયા પછી તમે અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે, એવી અવસ્થા એટલે ચેતનવંત અશરીરી અવસ્થા પ્રાપ્ત કરો છો. કે અવસ્થા જ અવસ્થા છે, શબ્દો નથી. જે હું વાત કરું છું એ જ આગળ પંક્તિ છે કે અવસ્થા જ અવસ્થા છે, શબ્દો નથી. માત્ર મિથ્યા હતું એ ટળી ગયું. અવસ્થા જ અવસ્થા છે, શબ્દો નથી. માત્ર મિથ્યા હતું જે એ ટળી ગયું. તો નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી, પરંતુ આપણે અસતના પ્રભાવ નીચે સતને ભૂલી ગયા છીએ અને મિથ્યા બ્રહ્મની દુનિયામાં ભટક્યા કરીએ છીએ. મને મારું મૂળ ઘર મળી ગયું, જવાનું ને આવવાનું ટળી ગયું. અને છેલ્લે ખરું કહ્યું છે, ખરું કહ્યું છે આત્મા શો પરમાત્મા. ખરું કહ્યું છે આત્મા શો પરમાત્મા. તો આપણો આત્મા જ આ જીવમાં એટલે જે જીવાત્મા સ્વરૂપે છે એ જ ખરેખર આત્મા છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. મમે વાસો જીવ લોકે જીવભૂત સનાતન મન સસ્થાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક સતી. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત
અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ હૃદય સન્નિવિષ્ટો. તો ભગવાને વારંવાર અર્જુનને ગીતામાં કહ્યું છે કે હું તારા હૃદયમાં સદાને માટે છું જ. તો ખરું કહ્યું છે આત્મા શું પરમાત્મા હેમ થઈ હેમમાં મળી ગયું. ખરું કહ્યું છે આત્મા શું પરમાત્મા હેમ થઈ હેમમાં ઢળી ગયું. હેમ થઈ હેમમાં ઢળી ગયું. મને મારું મૂળ ઘર મળી ગયું. જવાનું ને આવવાનું ટળી ગયું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. અધ્યાત્મમાં સૌથી વધુ જો વિશેષ મૂલ્યવાન કંઈ પણ હોય તો આ ક્ષણ છે, તત્ક્ષણ છે. સાધનાની શરૂઆત માટે હાજર ક્ષણ ઉત્તમાત્મ છે. આપ સૌ પ્રયત્ન કરો. ક્યારેક ચમકારો થશે. નાસીપાસ થવાની જરૂર નથી. નાસીપાસ થશો તો વધારે ને વધારે પરેશાની રહેશે. જ્યારે આ જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ જે મેં મારા જીવનમાં અપનાવ્યો છે, મારું કર્મ પણ કરું છું ડૉક્ટર તરીકેનું, જેમાં ભક્તિભાવ પણ દર્દીના મેનેજમેન્ટમાં ઉમેરું છું, અને સાથે સાથે આ જે યોગનો માર્ગ છે એને પણ જ્ઞાનીના માર્ગથી આગળ વધું છું. તો ભક્તિ, કર્મ અને જ્ઞાનના ત્રિવેણી સંગમમાં તમે આકાશ ગંગાથી પણ અધકેરા હો એવું લાગે. પ્રેમ વંદન.